41 ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે આજે તો મતદારોનું હીટવેવ। આજે મતદાન ભયંકર ગરમીમાં મતદારોની અગ્નિ પરીક્ષા। ખેડબ્રહ્મા શહેરમાં શેઠ કેટી હાઈસ્કૂલ અને તાલુકા શાળા નંબર 1 કન્યા શાળા નંબર 2 ખાતે શાંતિપૂર્વ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ। મતદાન કરવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાનું સવારે 7 થી 11 કલાક સુધીનું 29.7% મતદાન થયું હતું, જેમાં હિંમતનગરના 28.75, ઈડરમાં 28.50, ખેડબ્રહ્મામાં 31.96, પ્રાંતિજમાં 26.85% થયું હતું। તેમાં સૌથી વધારે ખેડબ્રહ્મામાં 31.96% મતદાન થયું હતું। દિવ્યાંગ મતદારો પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, વ્હીલચેરમાં બેસાડીને મત આપવા લઈ આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે વહેલી સવારથી લોકો મતદાન માટે ઉમટી પડ્યા હતા। રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મતદાન કરી પોતાના પવિત્ર ફરજ અદા કરવા માટે 96 વર્ષના કાકા વહેલી સવારે મતદાન કરવા આવ્યા હતા। મતદાર ભાઈઓએ પોતાના મતનો ઉપયોગ કરી, નિવૃત્ત વડીલોએ પણ પોતાના મતની કિંમત સમજાય છે તે મોટી સંખ્યામાં બહેનો વહેલી સવારે આવી મતદાન આપી પોતાની ફરજ અદા કરી અને ગર્વ અનુભવ્યો હતો। સૌને અપીલ કરવામાં આવી હતી, ગરમીની ઋતુ છે ત્યારે સૌ ઝડપભેર આવી પોતાના મતનો ઉપયોગ કરશો તેવી અપીલ કરવામાં આવી હતી। જેકેએસન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। ગુજરાતની અંદર લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે આજે રાષ્ટ્રહિત માટે આપણા નાગરિક તરીકે આજે મતદાન કરવું એ સૌની ફરજ છે। જે મતદાન આજે મેં કર્યું છે અને સમગ્ર ગુજરાતના લોકોને પણ કહું છું કે આપ આજે આપની આટલી ગરમી હોવા છતાં પણ આપનું મતદાન કરો, રાષ્ટ્રહિત માટે એ જરૂરી છે। પ્રજા આવી છે અને ઉત્સાહ છે અને વોટ જરૂર નાખો, જો આપો એ આપો પણ વોટ આપો। મતદાન પવિત્ર છે અને પવિત્ર રાખજો અને દેશને બચાવજો। આ ચૂંટણીનો મહાપર્વ એક સારું છે અને લોકો સારી રીતે વોટિંગ કરી રહ્યા છે અને ખરેખર સારી બાબત છે અને લોકો વોટિંગ વધારે કરે એ બરોબર યોગ્ય લાગે છે।